પૂનમ ચૌહાણ અંજલિ છે। આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ। ઉત્તરાયણ એ સૌનો પ્રિય તહેવાર છે। ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના રોજ ઉજવાતો તહેવાર છે। આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે। આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રણય કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે। આ દિવસે લોકો વહેલી સવારથી ધાબા પર જઈને પતંગ ચગાવે છે, જાણે કે આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે। આ દિવસે ઉત્તરાયણનું ઘણું મહત્વ છે। આ દિવસે લોકો ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે। અસ્તુ। ખાવા પીવામાં આજે ઉત્તરાયણ વિશે થોડીક વાતચીત કરીશ। ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે। દિવાળી પછી આવતો તહેવાર એટલે કે ઉત્તરાયણ। ઉત્તરાયણ દર વર્ષે દર 14 જાન્યુઆરીએ આવતો તહેવાર છે। ઉત્તરાયણના દિવસે આકાશમાં રંગબેરંગી પતંગ હોય છે અને હું પણ પતંગ ચગાવું છું સવારે વહેલા ઉઠીને। બરોબર। ઉત્તરાયણના દિવસે આપણે ચાઇના ન લાવવી જોઈએ, કારણ કે ચાઇનાથી આપણે ચગાવી તો વાયરમાં સળગી શકે છે અને કોકના ગળા પણ કપાઈ શકે છે। બરોબર। ઉત્તરાયણના દિવસે અમે બધાય ચીકી, લાડવા, શેરડી બધું ખાઈએ છીએ। બીજું શું સંદેશો આપશો બધા લોકોને? શું સંદેશો આપશો ઉત્તરાયણમાં? ઉત્તરાયણના દિવસે બધાએ કાળજી રાખીને પતંગ ચગાવવી જોઈએ। વેરી ગુડ, શાબાશ। આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ। ઉત્તરાયણ એ આપણા હિન્દુ ધર્મનો એક તહેવાર છે। ઉત્તરાયણ ગુજરાતમાં, પંજાબમાં, અલગ અલગ દેશોમાં ઉજવવામાં આવે છે। ગુજરાતમાં પતંગ કાઇટ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલો હોય છે। આપણે ધ્યાનથી પતંગ ચગાવવી જોઈએ, કારણ કે આપણે જે દોરાથી પતંગ ચગાવીએ તેનાથી પક્ષીઓને નુકસાન થાય છે, એટલે આપણે ધ્યાનથી પતંગ ચગાવવી। સરસ। આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ। ઉત્તરાયણ એ ઉત્તર ગુજરાતનો પ્રમુખ તહેવાર છે, જે બાંગ્લાદેશ અને નેપાળમાં પણ ઉજવવામાં આવે છે। અને સૌથી મોટો પતંગ ઉત્સવ પંજાબના પટિયાલામાં અને ગુજરાતના અમદાવાદમાં થાય છે। અમને પણ ખૂબ જ મજા આવે છે કે અમે તે જ ગુજરાતના છીએ કે જ્યાં સૌથી મોટો કાઇટ ઉત્સવ થાય છે, એટલે કે પતંગ ઉત્સવ થાય છે। અમે પણ ધાબા ઉપર ચડીને પતંગ ચગાવીએ છીએ અને શેરડી અને કચરિયાનો આનંદ લઈએ છીએ। આજે હું તમને અમારા ગામડાની એક નાનીકડી અમથી પ્રથાના વિશે કહીશ। અમારા ગામમાં એક એવી પ્રથા છે કે ઉત્તરાયણના દિવસે બે વૃદ્ધો માટલા લઈને જાય અને અમારા ગામમાં એક ધજાગરા નામનું મંદિર આવેલું છે, જે લગભગ 5 કિલોમીટર છે। ત્યાં તે દોડીને જાય ને ત્યાં તેમને ઊભું નહીં રહેવાનું અને તે માટલામાં ગંગાજળ ભરેલું હોય તે ઢોળાવા નહીં દેવાનું। સરસ। કયું ગામ? જાળીલા। સરસ। આજે હું તમને ઉત્તરાયણ વિશે જણાવીશ। ઉત્તરાયણ એ આપણો હિન્દુ ધર્મ છે। હિન્દુ ધર્મમાં ઉજવાતો તહેવાર એટલે કે ઉત્તરાયણ એ હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવારોમાં એક ગણવામાં આવે છે। ઉત્તરાયણમાં બધા જ લોકો પતંગ ચગાવે છે અને પોતાના છત એટલે કે ધાબા ઉપર જઈને પતંગ ચગાવે છે અને ઉત્તરાયણનો આનંદ માણે છે। અને જ્યારે પતંગ કપાય છે ત્યારે તેનો અવાજ ગુંજે છે, કાપીઓ છે। અને ઉત્તરાયણના દિવસે બધા જ લોકો શેરડી ખાય છે। અસ્તુ। સરસ। હું જળ આઠમાં અભ્યાસ કરું છું। આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ। આ દિવસે સૂર્ય ઉત્તર તરફ આથમે છે, જેથી આપણે ઉત્તરાયણ કહેવામાં આવે છે। ઉત્તરાયણના દિવસે બધા શેરડી, ચીકી, મોતીચૂરના લડ્ડુ એવા બધા ખાય છે। બધા પતંગ ઉડાય છે, જેથી આકાશ રંગેરંગી જોવા મળે છે। ઉત્તરાયણના દિવસે બધા પક્ષીઓ હવામાં ઉડવાનો એવો ખટલા હોય છે, જેથી બધા નકામા હોય બધા બહાર ફેંકી દે છે, જેથી ભેગા પક્ષીના પગમાં ગળામાં હલવા જાય છે। એટલે બધાને આ ધ્યાન રાખવું કે બધા નકામા ઢોરાને ભેગા કરીને રાખવું, પછી સવારે જલાઈ દેવાનું। વાહ, વેરી ગુડ, સરસ। મારું નામ જાપડી આરોન છે। આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ। ઉત્તરાયણ એ અમારા હિન્દુ ધર્મનો તહેવાર છે। અમારા ગુજરાતમાં સૌથી મોટો ઉત્તરાયણ તહેવાર
અમદાવાદમાં ઉજવવામાં આવે છે. આપણે ચાઇના દોરી જેવી દોરીઓ ન લેવી પડે જ્યાંથી, કેમ કે તેથી પક્ષીઓને નુકસાન થાય છે. આપણે પતંગ ચગાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણે પતંગ જો હરખી રીતે ન ચગાવી તો પક્ષીને પણ લાગે છે. ઉત્તરાયણ શિયાળામાં આવે છે. સરસ. ખાલી આ રીતે છે. હું આ તમને ઉત્તરાયણ વિશે ઉત્તરાયણ વિશે કહીશ. ઉત્તરાયણ ચૌદ. જાન્યુઆરી પહેલા મહિનાની 14 તારીખે આવે છે. ઉત્તરાયણમાં બધા પતંગો ચગાવે છે અને ઉત્તરાયણમાં બધા મમરાના લાડવા, ચીક્કી અને કચોરીઓ ખાય છે. બરોબર. આકાશમાં અને ઉત્તરાયણમાં આકાશમાં રંગબેરંગી પતંગો હોય છે. સરસ. ઉત્તરાયણમાં આપણે ધ્યાન રાખવું પડે, કેમ કે આપણી દોરીથી પક્ષીને નુકસાન ન થાય અને આપણને પણ. આપણે બીજું શું ધ્યાન રાખવાનું? કોઈ માણસ ગાડીવાળા જાતા હોય એમના ગળામાં પણ ન હોય. સરસ. અને બધાને સળિયા ગાડીમાં રાખવા પડે હા, આગળ. ગળું ન કપાઈ જાય. અસ્તુ. મારું નામ છે કાટિયા. આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ. ઉત્તરાયણ એ આપણા હિન્દુ ધર્મનો તહેવાર છે, જે આપણે 14 જાન્યુઆરી તરીકે ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ દિવસ. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવે છે અને શેરડી, ચીક્કી, કચેરીયું ખાવાની મજા આવે. ખાવાની મજા આવે છે. એટલે બધા શેરડી ને એવું બધું ખાય છે. જેમ આપણે ઉત્તરાયણના 2-4 દી અગાઉ આપણે જ્યાં મેદાન હોય ત્યાં દાણા નાખી દેવા જોઈએ, જેથી પક્ષી બીજે ક્યાંય દાણા ખાવા ન જાય. અને બીજે દાણા ખાવા જાય તો વચમાં પતંગના દોરા હોય, એટલે દોરાથી પક્ષીઓની પાંખો, ડોક જેવું કપાઈ જાય છે. એટલે આપણે 2-4 દી અગાઉ મેદાનમાં દાણા ને એવું નાખી દેવું જોઈએ, અથવા ચબૂતરામાં પાણી ને એવું પાણી, દાણા, ઘઉં જેવું નાખી દેવું જોઈએ, જેથી પક્ષીના ડોકા અને પંખ ના કપાય. સરસ. મસ્ત. જખિયા દર્શન છે આપણું ઉત્તરાયણ વિશે કે મને ઉત્તરાયણ ગમે છે, કેમ છે મને પતંગ એવું ચગાવવાની મને ખૂબ મજા આવે. આદરમાં મને પતંગનું દેખાય છે. હું ઉત્તરાયણ વિશે હું ગાયું વાતું ઈન એવું બધું એવા જાઉં છું ને ગાયોને કૂતરાને આડો ને એવું બધું દે છે. હું પતંગ પીછી જ ચગાવું છું ને ચાયા દોઈ ન આવી, કેમ તે કબૂતરને પગમાં એવું આવે ને ગામમાં જતા પે દોઈ ગળામાં આવી જોઉં, કેમ તે દોઈ આવે તો ગયો અને આંધો આવે છે, ચેકો બેકો પડી જાય પછી માણસ મૃત્યુ પામે. માણસ મૃત્યુ પામે. બરાબર. અને ઉત્તરાયણના દી આપણે દાન પુણ્ય કરવી છે, એટલે તે વાત કરી ને. હા. અમે ઉત્તરાયણ નીચે ગરીબ હોય અને જમાયા જાય છીએ, અમને પતંગ દઈએ છીએ. અમે અમારા ઘર બાજુ દંગા આદિ એ છે, અમે એ કાંઈ હું આવે તો અમે એમને અમારા ધાબા ઉપર આવી એમને બધું દઈએ છીએ, કેમ છે એ ગરીબ માણસ છે ને આપે બહુ હોય એટલે એમની પાસે હેત ન હોય એટલે આપે બધું દેવું પડે, કેમ છે આપણા માથે તહેવાર છે, એમની માથે છે. એટલે એ દાન કેમ કરવી છે? તો ઉત્તરાયણમાં દાન પુણ્યનું મહત્વ છે હિન્દુ ધર્મમાં. હિન્દુ દાન પુણ્યનું હિન્દુ મહત્વ છે, એટલે આપણે તે દિવસે દાન પુણ્ય કરવી છે. સરસ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમને આજે ઉત્તરાયણ વિશે જણાવીશ. ઉત્તરાયણ એ હિન્દુ ધર્મનો પ્રસિદ્ધ તહેવાર છે. ઉત્તરાયણ એ સૌનો પ્રિય તહેવાર છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે લોકો વહેલી સવારે જાગીને પતંગ ચગાવે છે અને આકાશમાં જાણે પતંગ યુદ્ધ થઈ હોય તેવું લાગે છે અને રંગબેરંગી પતંગ ચગે છે. ઉત્તરાયણના દિવસે લોકો પૂર કરે છે અને ગાયોને નીણ નાખે છે. ઉત્તરાયણના દિવસે આપણે લાડવા, ચીક્કી, શેરડી વગેરે ખાઈએ છીએ. ઉત્તરાયણના દિવસે લોકો સ્પીકરનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે.
ઉત્તરાયણ એ ભારતનો હિન્દુ ધર્મનો તહેવાર છે. સરસ, ખૂબ સરસ. આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ. ઉત્તરાયણ એ લોકપ્રિય તહેવાર છે. ઉત્તરાયણ તે 14મી જાન્યુઆરીમાં રોજ ઉજવવામાં આવે છે. તે દિવસે સૂર્ય મકર રાશિ તરફ પ્રવેશ પ્રવેશે છે. તેથી તેને મકર મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. એ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. બરાબર. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે લોકો પતંગ ચગાવે છે. તેથી આકાશ રંગબેરંગી દેખાય છે. કિરણ છે. આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ. ઉત્તરાયણ એ સૌનો લોકપ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે આકાશ રંગબેરંગીથી છવાઈ જાય છે. આ દિવસે બધા લોકો શેરડી મમરાના લાડુ પણ ખાય છે. સરસ.